રાજ્યમાં પહેલા જ વરસાદે આ સિઝનમાં મેઘરાજાનો મિજાજ કેવો રહેશે તે બતાવી દીધું છે। પહેલા જ વરસાદ બાદ નવા નીરની આવક થતા ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે, જેના કારણે શરૂઆતમાં જ કેટલાક ડેમ્સને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ત્યારે ક્યાં ડેમ છલકાયા છે અને કેટલા છલકાવા જઈ રહ્યા છે, જોઈએ આ રિપોર્ટમાં। મેઘો ભરપૂર, નદી જળાશયો ફૂલ। સૌરાષ્ટ્રમાં હાલ જે નદીઓ તબાહીનું પૂર લઈને આવી છે તેની પાછળ જવાબદાર ત્યાંના ડેમ છે। ડેમમાંથી છોડાયેલા પાણીથી નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે, જે પાળાઓ તોડી રહી છે, રોડ રસ્તા અને કોઝવેને નુકસાન કરી રહી છે। ભાવનગરનું પાણી પાણી થવા પાછળનું કારણ છે ત્યાંના ડેમ, જે પહેલા જ વરસાદમાં ફૂલ થઈ ગયા। 2 દિવસ પડેલા અવિરત વરસાદથી અને ઉપરવાસના પાણીથી ભાવનગરનો શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો છે, જે હવે ઉપરવાસના પાણી આવતા છલકાઈ રહ્યો છે। ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા 17 જેટલા ગામોને એલર્ટ કરાયા છે। અવિરત વરસાદને કારણે ભાવનગરના શેત્રુંજી ડેમ સાથે રજવડ ડેમમાં પણ પાણીની ભારે આવક જોવા મળી રહી છે। સતત પાણીની આવક થતા રજવડ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। ભારે વરસાદથી ભાવનગર શહેરનું બોર તળાવ પણ છલોછલ થવા આવ્યું। 2 દિવસમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે। રાજકોટના આજી, ભાદર અને ન્યારી ડેમમાં પણ પાણીની ભારે આવક જોવા મળી રહી છે। આ સાથે લાલપરી, ફોફળ, વેણુ સહિતના ડેમમાં પણ નોંધપાત્ર આવક થઈ રહી છે। બીજી બાજુ મોરબી જિલ્લાના મચ્છુ 3 ડેમમાં પણ પાણીની ભારે આવક થતા ડેમના 3 દરવાજા 5 ફૂટ સુધી ખોલી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। ટંકારા, માળિયા, મોરબી, વાંકાનેરમાં વરસાદ પડતા મચ્છુ 3માં પાણીની આવક વધી છે। આમ સૌરાષ્ટ્રમાં ખાબકેલા ભારે વરસાદ બાદ જળાશયો ફૂલ થવા માંડ્યા છે અને જળાશયો છલકાતા તેમાંથી પાણી છોડાતા નદીઓ ગાંડીતુર બની રહી છે। ભારે વરસાદથી 9 ડેમ સંપૂર્ણ ભરાયા છે। ધાતરવડી, સુરજવાડી, રોજકી, બગડ, ભીમવડ, વંસલ, શેત્રુંજી, સબુરી અને ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે। જોકે સતત વધતા પાણીની આવકને લઈને કેટલાક ડેમો માટે અત્યારથી જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 13 ડેમ એલર્ટ પર મુકાયા છે, જ્યારે 10 ડેમ માટે વોર્નિંગ અપાઈ છે। આમ હાલ રાજ્યના કેટલાક ડેમ પહેલા જ વરસાદમાં ફૂલ થઈ ગયા તો કેટલાક ઓવરફ્લો થયા છે। જોકે છલકાયેલા ડેમોથી નદીઓમાં આફતનું પૂર આવી રહ્યું છે, જેને લઈને સરકાર ડેમ્સની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને આ સ્થિતિ જોઈને જે તે વિસ્તારને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।